વિચાર કરો, બિલખાના પાથરમાં એક વાણિયાનો દીકરો ઉંદરડું મારી શકે? કેવડો ભરોસો છે. અને બાપુ દીકરો કાપ્યો, વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં. એ દીકરો કાપ્યો ને પછી આમ થાળી પીરસી ને પછી સાધુના વેશમાં ભગવાન કહે છે કે તમારો એક દીકરો હતો, કાપી નાખ્યો, હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેદી વાણિયાનો દીકરો સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો અને ચંગાવતીએ કીધું કે તમે બેસી જાઓ, એ હવે લગામ લાવો મારી પાસે. તેથી બાપુ પુરુષ થાકી ગયો તો દીકરીએ હાથમાં લગામ લીધી હતી અને બાપુ આમ હાલતા થયા ને એટલે ચંગાવતી કહે છે, આમ બારણું આડું કર્યું કે એ બાપુ બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું. કેવી જોગ માયા હશે બાપુ, આંકડા તો કાઢો. વાણિયાની દીકરી, દીકરો કાપેલો પડ્યો છે, ધણી બેફાન જેવો થઈ ગયો અને ઓલો એમ કે છે કે હવે મારે ખાવું નથી, તમે વાંજ્યા. બાપુ દીકરો હોવા છતાંય જો આવી દશા થઈ હોય, દીકરીને વાંજ્યા કીધું હશે તેથી એની માથે કેવી વીતી છે. ખડકી આડી કરી, ઈ કે બાપુ બેહી જાઓ, દીકરો જોવે છે ને બીજો, ઈ કે બેહી જાઓ. કેવી રણચંડી બાપુ માં બની છે, આમ વાળ છૂટા મૂક્યા, હણકો કાઢીને બાપુ હાથમાં કટાર લઈને જોગમાં આડી ફરી. હો અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવા કા નાગણી હમણાં શું કરશે? ઈ તો બાપુ ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. આ બાપુ ભજન નું એવું હાવ ડીંગો ડીંગ નથી નારાયણ. તેદી બાપુ સંગાવતી એમ કે છે કે બાપ જાણીને તને કહું છું બાવા, મને પેટ છે મહિના 5, આશરો સીતારામ નો, હવે આ કોઈ ન જાય નિરાશ, બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વગર નહીં દઉં જાવા. તેથી બાપુ એક વાણિયાની દીકરી એમ કહેતી હોય કે હવે મારું પેટ ફાડવું પડે તોય ભલે, કદાચ માથું ઉતારવું પડે તોય ભલે, હવે તો આ પડમાં ઉતર્યા ખેલ ભજવી લેવાનો છે, બેહી જા, તને ખવારવાનું છે. તેદી બાપુ જણ ઈ છે ને ભલે મૂછુએ લીંબુ ઠરતા હોય પણ બાપુ ધ્રુજી ગયા છે. બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. રામ વનમાં ગયા ને તેદી વનવાસ રામ ને હતો, સીતાજી ને નહોતો. સીતાજી હારે હારે 14 વર્ષ રખડ્યા અને પછી આવ્યા, અને આવ્યા પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને તો રામ ન ગયા. કા કેમ ન ગયા? શું કામ ન ગયા? પુરુષોએ આજ કર્યું છે. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? જ્યાં ધર્મ ધ્રુજો સગાળ. આ તમે જલારામની વાત કરો, એ એમ કે બૈરું જોવે છે. બાપુ છે તમારી મારી તાકાત છે? આપણે પત્યા આપણો મેળ જ એક વખત માંડ ખાતો દઈ દઈ, આપણે શું ધોયેલ મૂળા જેવા કરી. ઈ જલાની ઝૂંપડીએ ઈ કે તારું બૈરું મને આપ. જલા બાપા આપું શું એમે નથી કીધું, નહીં આપું એમે નથી કીધું. ઈ કે ઉભા રહ્યો બાપુ. વીરબાઈ અંદર રોટલા બનાવતા હતા ને અહીંયા જઈને કીધું કે સાંભળ્યું, લોટવાળા હાથે બાપુ ચોકમાં બહાર આવી. ઈ કે એક સાધુ દક્ષિણા માગે છે, ઈ કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે શું રાખીને કામ છે. જલાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હો કે મારે આને કેમ કેવું તારી માગણી કરે છે. કેવા બાપુ પતિ પત્ની હશે, કેવા નવ દંપતી હશે બાપુ, અડધું અંગ આને કહેવાય. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપી દે. તેદી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે અરે બાપુ, ઈ કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ સોંપ્યો છે અને ઈ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં આવ્યું છે. અને બાપુ આવી માવડીઓ હોય એના સંતાનમાં કાંઈ ઘટે? જલા બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા અને આમ ભગવાન બેઠો છે ને એને કીધું કે બાપુ બૈરું જોવે છે ને, અને આમ કાંડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આમ કાંડું પકડાયું તેથી બાપુ સતાધારમાં આરતી નગારા ઝાલરું એની હાથે મંડ્યું વાગવા. ઓ ભાઈ બધાય જાગી ગયા કે બાપુ આ શું થયું, શું થયું? આપા ગીગા આમ વીરપુર સામે બાપુ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે. ઈ કે બાપુ પણ આ બન્યું શું? ઈ કે કાંઈ નથી બન્યું. કે પણ તમે વાત તો કરો. ઈ કે કાંઈ છે નહીં, આ વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો છે, બીજું કાંઈ છે નહીં. રામ કાંઈક ટાણું હોય ને કાંઈક કરી લેજો, બાકી બાપુ આ દુનિયામાં ક્યારે આપણી ચિઠ્ઠી ફાટવાની છે કોઈને ખબર નથી. રામ
મરી જવાનું છે, વાત પાકી છે. અને મોતથી બીવાનું નહીં, કારણ કે બીતે કઈ આ બીને કઈ છોડવાનો છે નહીં, શું બીવાનું. હમણાં જો રોય આપણને મૂકી દે હોય, એક ગામમાં મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર મૂર્તિઓ બનાવતો, એટલે પછી કોકે કીધું કે તારા જેવી જ બનાવીને, એટલે એના જેવડી બનાવી. હો ભાઈ, એના જેવી, એનો આકાર ને મોઢું ને બધું એના જેવી. પછી 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી, એક જ હરખી ભાઈ, લંબાઈ ને ડિઝાઇન ને વજન ને ઊંચાઈ ને કલર ને બધી એક હરખી બાપુ, 15 મૂર્તિ. હવે જમના દૂત ને ભગવાને મોકલ્યા, ગોલા ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને લઈ, એનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે આ ખબર પડી જાય કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી ને એના ભેગો હુઈ ગયો, એના જેવડી જેવડી જતી. આંખું બાંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વાર લેરકા કરી લે. બધાને જીવવું તો સહેજ દે ને બાપુ. ખાટલે પડ્યા હોય ને તો એમ કે છોકરાને જરાક લગ્ન જોતી જવું. હવે અત્યાર સુધી કાંઈ જોયું જ નથી, ઈ ખૂટવાનું જ નથી. એ તો ઓલાને બધી ખબર છે કે હવે તારી ચીઠી ફાટી જાય, હવે એ લગ્ન બગન હવે બધું પછી. એટલે ઈ આમ 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 15 મૂર્તિ ને એના ભેગો હોઈ ગયો, અને જમના દૂત આવ્યા અને આમ જોયું ને બાપુ, એની બુદ્ધિ ચકરી ખાઈ ગઈ હોય કે હારો આમાં માણા કોણ છે ને મૂર્તિ કોણ છે, મને નથી થતો. કેવી બનાવી છે તમે વિચાર કરો. એ 2 આંટા માર્યા ને એને નક્કી ન થયું ને કે આપણે નથી લઈ જાવ, લઈ જવાનો રહી જાય, બીજું આવે ડખો થાય, આપણે નથી લઈ જાવ. ગયા જમના દૂત પાછા. એટલે ભગવાન કે ઓલામને લેવા મોકલ્યો તો કેમ નો લઈ આવી, કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યો ને, ભગવાનને બાપુ કાન પકડવો પડ્યો, તારી કારીગરીને દાદ દેવી પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો, કેવી બનાવી કેવી છે. એટલે માણા મથી તો લે છે પણ ટાંટિયા નથી આમતા. એટલે ભગવાન વિચાર કરે કે મને નક્કી નથી થતું, પણ હવે આને હું નો લઈ જાઉં તો આ કપાતર ને હવે લેવા બીજું આવે કોણ. ભગવાન તો ભગવાન છે, તમારું મારું જેને સર્જન કર્યું તો બાપુ ગમે એ રીતે લઈ જવાનું. એને 2 આંટા માર્યા નક્કી ન થયો ને પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલી કે. એટલે ડોક્ટર હોય કે વકીલ હોય કે એન્જિનિયર હોય, લઈ જવાનો, એમાં કોઈનું હાલવાનું નથી. બાકી જેટલો સમય મળે એટલો આનંદ કરી લ્યો બસ, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલા માટે સવારામ બાબા એટલે છેલ્લે કીધું. હમણાં અમારે કંકુબેન છે, એક એમની ફરમાઈશ છે, એમને હું હમણાં છેલ્લે કહી દઈશ. પણ સવારામ બાબા છેલ્લે કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સંતો બાપુ જો સવારામ બાપાએ વાણીમાં કીધું કે અમારે કંઈ કહેવું છે પણ કોઈ અમને પૂછતું નથી, અમારે કોને કહેવું. ઈશ્વરને હું તો રાત ને દી ભેગા રમતા હતા, પણ કોઈ પૂછે તો સરનામું આપું ને કોઈ પૂછતું જ નથી કે મને. સંતોના રુદિયા રોયા છે રામ. માણાને માર્ગે ચડાવવા હાટું સંતો રોયા છે. આ ભજન છે ને, વાણી છે ને, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે આપણને માર્ગે ચડાવવા. એટલે સવારે મેં બાપુ છેલ્લે કીધું કે મારે કોકને વાત કરવી છે પણ બધા ઊંધા હેલ્યા જાય છે, મને ગાંડો ગણે. સતારની વાણી, સતાર સાહેબને છે ને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી એને બધા ગાંડો કહેવા માંડ્યા. સતાર બાપુ મુસલમાનમાં થઈ ગયા, મોમેડનમાં. એ સતાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું પછી એને બધા ગાંડો કહેવા માંડ્યા કે જો ભજનમાં ગાંડો થઈ ગયો, જ્યાં હોય નકરું રાગડા તાણતો હોય, હેલો જતો હોય તો ગાતો હોય છે, આમ છે ને તેમ છે. અને એને ગાંડો કહેવા માંડ્યા ને પછી બાપુ એને અંદરથી વાણી નીકળી. કઈ શું પૂછો છો મુજને, હું શું કરું છું, એક મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. ન જાવું કુમાર કે કદાપી, હું આ દુનિયામાં વિચારીને પગલા ભરું છું. તમે મને ગાંડો કહો છો ને, બાકી મને ખબર છે કે આ દુનિયામાં ગાંડો કોણ છે ને હાજો કોણ છે.
નથી બીક મને આ કોઈની જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. જેને મોકલ્યો છે ને એની એકની જ બીક છે. બાકી તમે જ્યાં મારા બાપ હતા તમે મને મારી નાખવાના હતા. કારણ કે આ અંદરથી બાપુ કંઈક નક્કી થાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે. અમે તમને એમ કે આમાં કંઈક નાખો, એ પૂંછડા ચાલીને બેઠા કરવી એનું કામ નથી. દિલની દાતારી હોવી જોઈએ. ગોલો નાખે છે મારે નાખવા પડે, એને દિલની દાતારી કહેવાય. ગુમડાની રૂજ, આ ભજન છે ને એવું છે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, ભજનનું એવું હોય. અને ટાઢિયા તાવની ટાઢ ઈ સડે ને પછી આખો ડામચો નાખી દો ને તોય ન ઉતરે. શું માલપાથી નીકળી છે. આ ભજનનું એવું છે. એટલે સવારામ કહે છે કે મારે કોકને કહેવું છે પણ કોઈ સાંભળવા રાજી નથી. એટલા માટે સવારામ કહે છે એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો બીજો પદ પામી હું તો સદગુરુજી વડે. એ જેવો ગુરુ ગમ પ્યાલો, એ જેવો ગુરુ ગમ પ્યાલો.